શોધમાં હતી. મને કંઈક જોઈતું હતું, પણ શું જોઈએ છે એની મને ખબર ન હતી. અને મને શું જોઈતું હતું અને મને જેને આપ્યું છે એવા આ પાવન જનાલયના સંખેશ્વર દાદા. આ સંખેશ્વર દાદાની મેં ખૂબ ભક્તિ કરી છે અને દાદાને કહેતી કે દાદા, તારા માર્ગને પામવો છે, તારા વેશને ધારણ કરવો છે, તે આપેલા આ મનુષ્ય જન્મને સાર્થક કરવો છે, પરંતુ કેવી રીતે કરું? હું ઘણી જગ્યાએ ફરી છું, ઘણી જગ્યાએ અનુભવ કર્યા છે, પરંતુ મને આત્મિક સુખની અનુભૂતિ ન થતી હતી. હું એવું વિચારતી હતી કે પ્રભુનો માર્ગ અને આનંદ નહીં, પ્રભુનો માર્ગ અને સુખની અનુભૂતિ નહીં, આવું કેવી રીતે બની શકે? અને આ દાદાએ મારા દિવ્ય સ્વરૂપનું પ્રતિકરણ કરવા માટે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ 5 યોગાચાર્યને મારા જીવનમાં મોકલી દીધા. એમાં મારા જીવનનો કોઈએ ઘડતર કર્યું હોય તો આ વિદ્યાગુરુમયા પંડિત ઘરે જગદીશ થાય છે. ખરેખર આ પ્રસંગે હું પહેલા તો મારા માતા પિતાનો ઉપકાર માનું કે મારા પિતાશ્રી ભલે મારા આ પ્રસંગે અત્રે ઉપસ્થિત નથી, પરંતુ ભાવથી એમના સંસ્કાર રૂપે મારી સાથે જ છે. મારા પિતાજી માટે મને ગર્વ થાય છે કે જેઓએ ક્યારેય રાત્રિ ભોજન કર્યું નથી. મારી માતા માટે મને ગર્વ થાય છે કે ગર્ભવતીમાં જ મને જીવદયાના સંસ્કાર આપ્યા. જ્યારે હું નાની હતી, બહુ કામ ઓછું કરવાનું આવે, પરંતુ ક્યારેક રસોઈ બનાવવાની આવે ને તો મને દાળ ને બધું સાફ કરાવે કે હજી બરાબર છે, કાંઈ ભેજ તો નથી. અને એક જીવને અભયદાન આપવાના એ સંસ્કારે આજે મને 14 રાજલોકના જીવોને અભયદાન અપાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા કોઈ હોય તો મારી માં છે. બીજું, ભર જવાનીમાં મારા પિતાશ્રી દેવલોક સિધાવ્યા. એનું સૌંદર્ય એટલે અદ્ભુત કોટીનું હતું, પરંતુ એના આંખમાં ક્યારેય વિકાર ગયો નથી. મારી મમ્મીનું બ્રહ્મચર્ય નૈષ્ઠિક છે એવી અનુભૂતિ મને છે, જે કારણથી હું પ્રભુ માર્ગે જઈ રહી છું. પ્રભુ માર્ગે મોકલવામાં જો કોઈ ફાળો હોય તો મારા માતા પિતાનો છે. આવા માતા પિતાને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો મોક્ષ ન થાય ત્યાં સુધી મને આવા સંસ્કારી માતા પિતાનું જ સાનિધ્ય પ્રાપ્ત થાય, આવા સંસ્કારી માતા પિતાનું જ સાનિધ્ય પ્રાપ્ત થાય. બીજા નંબરે, પિતાશ્રીની ગેરહાજરીમાં ઘણીવાર એવું થાય કે પિતા નથી તો શું, પરંતુ મારા 3 ભૈલા. ખરેખર હું આજે ગર્વ અનુભવું છું કે મેં ક્યારેય મારા પિતાની ખોટને મહેસૂસ કરી નથી. મને ભક્તિ દેવ અને ગુરુની ખૂબ વાલી છે. ભાવ મારા હોય, પરંતુ દ્રવ્ય વગર એ ભાવ સિદ્ધ થતા નથી. મારા ભાઈઓએ મને માંગ્યા કરતા અધિક દ્રવ્ય આપી મને દેવ ગુરુની ભક્તિ કરાવી છે. તે ભક્તિનું ફળ છે આ મારું સંયમ જીવન. એટલે હું મારા 3 ભૈલાની ભવોભવ ઋણી રહીશ, કેમ કે ઉત્કૃષ્ટ દેવ ભક્તિ અને ઉત્કૃષ્ટ ગુરુ ભક્તિ કરાવવામાં જો કોઈ નિમિત્ત હોય તો મારા 3 ભાઈઓ છે. મેં જ્યારે જે ઈચ્છાઓ કરી એ મારી તમામ ઈચ્છાઓને પિતા બનીને પૂર્ણ કરી છે. આજે હું ચોક્કસપણે કહી શકું છું કે મારા પિતાનું સ્થાન તેઓએ નિભાવ્યું છે, જેથી હું મારા 3 ભાઈની પણ ભવોભવ ઋણી રહીશ. તેમજ મારી ભાભીઓ. ઘણીવાર એવું સાંભળ્યું હશે કે નણંદ ભોજાઈના ઝઘડાઓ જબરજસ્ત થતા હોય, પરંતુ મારી પ્યારી 3 ભાભીઓ, આટલા વર્ષના અનુભવમાં એક પણ દિવસ એવો નથી કે અમારે 3 ભાભીઓ વચ્ચે કોઈ ઝઘડા થયા હોય. અને જ્યારે મેં પાણીના ગ્લાસ માંગ્યા છે ત્યારે મને દૂધના ગ્લાસ ભર્યા છે. જ્યારે મેં સાદું ભોજન માંગ્યું છે ત્યારે મને 32 પકવાન જમાડ્યા છે. પાઠશાળા જવાનું, 6 વાગે આવવાનું, 24ની ડિશ રેડી હોય, ફ્રૂટ જ્યુસ આ તે. કદાચ મારી માએ મારી જેટલી ભક્તિ નહીં કરી હોય એટલી ભક્તિ મારી 3 ભાભીએ મારી કરી છે. એ ભાભીઓની પણ હું ભવોભવ ઋણી રહીશ. તેમજ મારા પરિવારમાં મારા બેન માસ્ટર શિક્ષિત બનેલા છે. એ અદ્ભુત કોટીનું સંયમ જીવન પાડે છે.
પરંતુ પૂર્વના કોઈ ઋણાનુબંધ એવા હશે કે મને ગોલક્ષ્ય સુરેશ્વરજી સમુદાયમાં સ્થાન મળી રહ્યું છે અને મારા આ શાહ પરિવારે મને ઉદાર દિલે ગોલક્ષ્ય સુરેશ્વરજી સમુદાયમાં સ્થાન આપ્યું. હું સૌ પરિવારની લાડલી છું, છતાં પણ આ પરિવાર મને કેટલા ઉલ્લાસથી પ્રભુ માર્ગે વળાવી રહ્યો છે. મને ખૂબ પ્રેમ આપ્યો છે, માટે હું મારા પરિવારની પણ ભરોભર જોડી રહીશ. તેમજ આ અવસરે હું ગુરુદેવ શ્રી ફૂલચંદ્ર સુરજીજી મહારાજાને પણ કેમ ભૂલી શકું, કેમ કે 7 વર્ષ આટલી મોટી શાસનની જવાબદારી વચ્ચે પણ હું ક્યારેય પણ જાઉં એમનું સ્વાધ્યાય ગૌણ કરીને મને પ્રાયશ્ચિત પ્રદાન કરે, મારા પ્રશ્નોનું સમાધાન આપે અને મને અત્યંત વાત્સલ્ય આપે. એમના ઉપકારો પર હું ભવ રોઈ રહીશ. તેમજ આ અવસરે મારા વિદ્યાગુરુ એટલે મારું સર્વસ્વ છે, મારા વિદ્યાગુરુ એટલે મારો પ્રાણ છે. પણ એકમાત્ર મારી સંયમની ભાવનાના કારણે જ હું આ વિદ્યાગુરુને છોડીને જાઉં છું. આ વિદ્યાગુરુએ મારા જીવનના ઘડતરમાં શું કર્યું છે એનો સમયનો અભાવ હોવાના કારણે એક તો દ્રષ્ટાંતથી તમને જણાવી દઈશ એમનું આ બધા જ ગુણોને. એકવાર અમે પાલીતાણામાં હતા, જ્યારે અમે લોકો એક ડ્રામા કરવાના હતા. વાલી મિલન હતું, તો મેં ગુરુજીને કીધું, ગુરુજી આપણે એક ડ્રામા કરીએ, જેથી વાલીઓને પણ ખબર પડે કે દીકરા દીકરીઓ કેવા સંસ્કારોને પ્રાપ્ત કરે છે. તો ડ્રામાની પૂર્ણ તૈયારી થઈ ગઈ. એમાં મેઇન રોલ મારો હતો. તો અંત સમયમાં ગુરુજીએ મને રિજેક્ટ કરી દીધી. તો મને એકવાર તો એવું થઈ ગયું કે આ તો કેવું, આખો ડ્રામા હવે મારે કરવાનો હોય અને મને રિજેક્ટ કરી દીધી. ત્યારે મને એનું રહસ્ય સમજાયું નહીં. પછી એકવાર મેં સહજ પૂછ્યું કે ગુરુદેવ, આપે મને ડ્રામામાં ન રાખી એમાં આપની દીર્ઘદ્રષ્ટિ શું હતી? ત્યારે ગુરુદેવે જણાવ્યું કે અનાદિકાળથી અહંકારના પાયા ઉપર તારી સાધનાની ઇમારત ચણાઈ છે અને જ્યાં સુધી અહંકારનો પાયો છે ત્યાં સુધીની સાધનાની ઇમારત શૂન્ય છે. ત્યારે મને સમજાયું કે આ ગુરુદેવ શું કરવા માંગે છે. હે દર્શના, તું ડ્રામા કરત, તારી સરસ સ્પીચ સાંભળીને જગત ઇમ્પ્રેસ થઈ જાય અને તને ખૂબ ખૂબ ધન્યવાદ આપત અને તારા હૃદયમાં અહંકારનો નાદ ફૂંફાડા મારત તો તારા ભવો ભવ બગડી જાત. માટે મેં તને ડ્રામામાંથી રિજેક્ટ કરી છે. આવી ગુરુમૈયા મને ભવ મળો કે જે મારા આત્માનું હિત કરનારી હોય, મારા આત્મકલ્યાણની ચિંતા કરનારી હોય. આ ગુરુ માટે શું બોલું શું ન બોલું, ઘણું બધું બોલવાની ઈચ્છા છે, પરંતુ સમયનો અભાવ છે. આ ગુરુદેવે મારા ઘડતરમાં લોહી પાણી એક કર્યા છે. કદાચ 40 મુમુક્ષુઓ માટે જેટલો ભોગ નહીં આપ્યો હોય એટલો ભોગ આ ગુરુદેવે મારા માટે આપ્યો છે. તેમજ ખરેખર શાસનની કેવી અદ્ભુત સેવા કરે છે કે એમના હાથ નીચે 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ 127 મુમુક્ષુઓને એમને સંયમ માર્ગે પ્રસ્થાન કરાવ્યું છે. આવા ગુરુદેવને હું નતમસ્તકે બિરદાવું છું. તેમજ આ જ વર્ષમાં 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ આ જ વર્ષમાં 17 મુમુક્ષુઓને પ્રભુ માર્ગે પ્રયાણ કરાવ્યું છે. આવા ગુરુને પામીને હું ખૂબ ધન્યતા અનુભવું છું. આ અવસરે વધારે એક સર પિયુષભાઈ કે જેઓએ મને મારી બચપનથી ભાવના હતી કે પિયુષભાઈ મને પ્રોગ્રામ આપી શકે ના આપી શકે, પરંતુ મારા પ્રોગ્રામમાં એ હાજર હોય અને મારા પરમાત્માએ મારી આ ભાવનાને પૂર્ણ કરી કે જેઓ એક દિવસનું બ્રહ્મચર્ય વ્રત પાળવું કષ્ટદાયક છે, જેઓએ જાગૃત જીવ માટે બ્રહ્મચર્ય વ્રતને ગ્રહણ કર્યું છે, એવા પિયુષભાઈને પણ હું નતમસ્તકે બિરદાવું છું. તે જ સર ત્યારે સાંભળ્યા ના હતા, પરંતુ સાંભળીને એટલો આનંદ આવ્યો. ખરેખર તે જ સરે મારા ભાવોની વૃદ્ધિ કરી છે, માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પછી મારા 52 જૂનાના પ્રસંગે 4 ચાંદ લગાડનાર જો કોઈ હોય તો અમારા પિયુષભાઈ ધામી તેમજ એલર્ટ ગ્રુપ વર્તમાન સંસ્કાર ધામ કે પિયુષભાઈએ દિવસ રાત મારા આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે મહેનત કરી છે. આવા પિયુષભાઈને પણ હું ભવ રોમી રહીશ.
વર્તમાન સંસ્કાર ધારના તમામ યુવાનોની પણ હું ભવોભવ રોકી ગઈ. મારી બચપનથી એક ભાવના હતી કે મારી દીક્ષા પાવન જિનાલય શ્રી સંઘમાં થાય, કેમ કે આજથી 7 વર્ષ પૂર્વે મારા કલ્યાણ મિત્ર બધા જ ઓળખે છે જેમની દીક્ષા બહુ ઠાઠમાઠથી થઈ હતી એવા ડિમ્પી માતાએ, જે મારા નિકટના કલ્યાણ મિત્ર છે. અમારું હૃદય મન બધું એક છે એવા મારા કલ્યાણ મિત્ર, જેઓનો એક પ્રસંગ કહીશ તમને ધન્યતા અનુભવવાનું મન થશે કે આ ભાઈંદરનું લક્ષણ કેવું છે. મારે એમની પાસે દીક્ષા લેવાની ભાવના હતી, પરંતુ એમને મને શું કીધું કે રચના, હજી તો હું સાધના માટે લાયક નથી, તો હું તને શિષ્ય કેવી રીતે બનાવું? એના કરતાં તું દક્ષ રેખાશ્રી માણસાઈ પાસે જા, એ તારું યોગક્ષેમ કરી તને મોક્ષ મળી લઈ જશે. આવી નિષ્ફળતા આ ભાયંદરના રત્નમાં છે. ખરેખર આજે એ સાધ્વીજી ભગવતને નતમસ્તકે બિરદાવું છું કે જેઓને શિષ્યની કોઈ સ્પૃહા નથી, માત્ર સાધનાની સ્પૃહા છે. આવા કલ્યાણ મિત્રને પામીને પણ હું ખૂબ ધન્યતા અનુભવું છું. હવે માત્ર મારે તમને બધાને એક પ્રશ્ન હશે કે દર્શના ઘણા વર્ષોથી દીક્ષા કરે પણ લેતી નથી, પણ મને સાચા સુખની શોધ હતી. એ શોધને મારા ગુરુદેવ વિદ્યાગુરુએ પૂરી કરી છે, માટે હવે હું સંયમ લઉં છું. તો તમને એવું હશે કે સંયમ શા માટે લેવાનું? સંયમ શેના માટે લેવાનું? સંયમ શું કરવા લેવાનું? તો હૃદય પ્રદીપ નામનો એક ગ્રંથ છે, એમાં એક શ્લોક આવે છે, સર્વત્ર સર્વસ્ય સા પ્રવૃત્તિ દુઃખસ્ય નાશાય સુખસ્ય હેતો તથાપિ દુઃખમ ન વિનાશમેતિ સુખમ ન કસ્યાપી ભજત સ્થિરસ્વ. અનાદિકાળથી જીવની એક દોડ છે સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ, પરંતુ આજ સુધી જીવની આ માંગ પૂરી થઈ નથી. સુખની પ્રાપ્તિ આજ સુધી જીવ કરી શક્યો નથી અને દુઃખનો નાશ કરી શક્યો નથી. તો હવે સાચા અર્થમાં સુખની પ્રાપ્તિ કરવી કેવી રીતે? રણ પ્રદેશમાં હરણ પાણીને જોઈ દોડ્યા જ કરે અને એ જળ હોતું નથી, આભાસ હોય છે, અને એ આભાસી જળ પાછળ જતું રહે અને હરણ દોડતું જ રહે અને એ હરણ આભાસિક સુખમાં લંપટ પડેલું હરણ મરણને શરણ થઈ જાય છે. મારે આવી મરણની શરણાગતિ સ્વીકારવી નથી, મારે તો આત્માના વાસ્તવિક સુખને પામવું છે, માટે હું સંયમ લઈ રહી છું. સંયમ એટલે આત્મ સુખની પ્રાપ્તિ, સંયમ એટલે સુખ વિનાનું જીવન, અધ્યાત્મની ટોચ પામવાનું જીવન એટલે સંયમ જીવન છે. આ સંયમ જીવન કેટલું મહાન છે. દશાનભદ્ર રાજા મહાવીર સ્વામી ભગવાનના પરમ ભક્ત હતા. એકવાર મહાવીર સ્વામી પ્રભુ એમની નગરીમાં પધારે છે, ત્યારે દશાનભદ્ર રાજાને થાય છે કે હું આ મારા પ્રભુનું એવું ઠાઠમાઠથી સામયું કરું કે જે સામયું આ જગતમાં કોઈએ ન કર્યું હોય. અને દશાનભદ્ર રાજા પરમાત્મા વીર બ્રહ્મનું અદ્ભુત સામયું કરે છે. અને ઇન્દ્ર મહારાજા, દેવલોકમાં રહેલા ઇન્દ્ર મહારાજા વિચાર કરે છે કે મનુષ્યની આવી તાકાત કે મનુષ્ય લોકમાં દેવલોક ખડું કરી દે. અને ઇન્દ્ર મહારાજા નીચે આવે છે. નીચે આવી અને ત્યાં દશાનભદ્ર રાજા કરતા પણ અદ્ભુત સામયું કરે છે. એ સામયામાં એક કમળ પર 8 દેવાંગનાઓ નૃત્ય કરતી હોય, હાથી, ઘોડા, રથ, પરમાત્માના અભિષેકો, અદ્ભુત સામયું. આ સામયું જોઈને દશાનભદ્ર રાજાને થાય છે કે સંસારના તમામ ભાવો અવાસ્તવિક છે, પરિવર્તનશીલ છે, તો સાચું સુખ ક્યાંથી મળે? અને પ્રભુ વીર પાસે જાય છે અને પ્રભુ વીરને કહે છે કે હે પરમાત્મા, સંસારના તમામ સુખો પરિવર્તનશીલ છે, અશાશ્વત છે અને શાશ્વત સુખ જોઈએ છે. આપ મને દીક્ષા પ્રદાન કરો, મને સર્વવીરતી આપો. અને દશાનભદ્ર રાજા પ્રભુ વીર પાસે સર્વવીરતી એટલે કે